वडोदरा शहर में गुजरात राज्य योग बोर्ड की ओर से नए साल की शुरुआत होने पर स्नेह मिलन समारोह का और योग संवाद का आयोजन करवाया गया था। गुजरात राज्य योग बोर्ड की ओर से गुजराती नए साल की शुरुआत होते ही वडोदरा के आचवा रोड पर योग स्नेह मिलन समारोह और योग संवाद का आयोजन करवाया गया। योग बोर्ड के अध्यक्ष शिषपाल जी की ओर से इस दौरान विशेष तौर पर अपनी मौजूदगी दर्ज करवाई गई। 1500 से ज़्यादा योग साधक और नगरजन भी इस दौरान मौजूद थे। तब आपको बता दें कि योग बोर्ड के अध्यक्ष शिषपाल जी की ओर से लोगों को स्वस्थ और तंदुरुस्त रहने के लिए यौगिक क्रियाएं भी करवाई गई थी और फिर उन्होंने योग साधकों के साथ योग संवाद भी किया था। वैसे इस कार्यक्रम के तहत योग कोऑर्डिनेटर और योग शिक्षकों को सम्मानित भी किया गया था। पूर्व स्थायी समिति के चेयरमैन डॉक्टर हितेंद्र पटेल की मौजूदगी भी इस दौरान दर्ज की गई थी। योग भारतीय संस्कृतिની દેન છે। આપણા ઋષિમુનિઓ યોગ આયુર્વેદ અને ધ્યાનના સારે 200 વર્ષ સ્વસ્થ જીવન જીવતા હતા। પણ આજે બેઠાડું જીવન, કસરતનો અભાવ અને માનસિક તણાવના લીધે રોગો વધ્યા છે। એનું સમાધાન છે યોગ। આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજીના લીધે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આખી દુનિયામાં ઉજવાય છે। આપણા સૌ માટે ગર્વ અને ગૌરવની વાત છે। ગુજરાત રાજ્ય સરકારે હવે માત્ર 21 જૂનના દિવસે નહીં 365 દિવસ યોગ થાય એના માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું ગઠન કર્યું છે। અમે અત્યાર સુધી 1.5 લાખ યોગ ટ્રેનરો તૈયાર કર્યા છે। અમારા 5000 યોગ વર્ગો ચાલે છે। અમારું વિઝન છે કે આવનાર 5 વર્ષની અંદર 10 લાખ યોગ ટ્રેનરો તૈયાર કરવાના અને 50,000 યોગ વર્ગો ચાલુ કરવાના। દરેક ગામડે દરેક સોસાયટી યોગ વર્ગો ચાલુ કરવાના। દરેક વ્યક્તિનો શરીર બળ, મનોબળ અને આત્મબળ વધારવાની જરૂર છે। અને જ્યાં સુધી વ્યક્તિનો શરીર બળ, મનોબળ અને આત્મબળ નહીં વધે તો વ્યક્તિને જીવનમાં સ્વાસ્થ્ય, સુખ અને શાંતિનો આનંદ અનુભવ થતો નથી। અને યોગ અમારો શરીર બળ પણ વધારે છે, આત્મબળ પણ વધારે છે। તો આજે વડોદરા શહેરમાં યોગ સંવાદ અને સ્નેહ મિલનના કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં અમારા યોગ ટ્રેનરો, યોગ કોચ ઉપસ્થિત થયા। આ કાર્યક્રમનો મકસદ દરેક વ્યક્તિ સુધી યોગ પહોંચે એના માટે પ્રયત્નશીલ છે। તો આવો આપણે બધા સાથે મળીને યોગી બનીએ, निरोगी बनिए, समाज માટે सहयोगी અને राष्ट्र માટે उपयोगी बनिए। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।